पूरा 500 रुपया। रेणुकाबेन हरेशभाई चौधरी सलेमकोट 500 रुपया। नजमाबेन सादिक खान बिहारी वडगाम 500 रुपया। मोहसिनाबेन मोहसिन खान शेरपुरा 500 रुपया। हंसाबेन जितेंद्रभाई चौधरी वडगाम 500 रुपया। हिनाबेन अफजल खान बिहारी 500 रुपया। खुशबूबेन जिगरभाई महेश्वरी मगरवाड़ा 500 रुपया। पुष्पाबेन अशोकभाई पटेल वडगाम 500 रुपया। नीताबेन सुरेशभाई वडगाम 500 रुपया। पीनाबेन दिनेशभाई पटेल 500 रुपया। मीनाबेन विजय कुमार डेकलिया 500 रुपया। शरीफाबेन रईस खान बिहारी ताजपुरा 500 रुपया। अनुबेन हरेशभाई डेकलिया वडगाम 500 रुपया। प्रवीण सिंह जवाजी सोलंकी 500 रुपया। हरिभाई विखाभाई डेकलिया 500 रुपया। कांजीभाई रामजीभाई चौधरी ताजपुरा 500 रुपया। नागेशभाई रामजीभाई नाई 500 रुपया। मंगूबेन दलसंगभाई चौधरी वडगाम 500 रुपया। रतुभाई रघुनाथभाई डेकलिया 500 रुपया। रमेशभाई लवजीभाई डेकलिया वडगाम 500 रुपया। अल्पेशभाई नाथुभाई डेकलिया वडगाम 500 रुपया। महेशभाई लक्ष्मीभाई डेकलिया वडगाम 500 रुपया। शैलेषभाई हेमराजभाई डेकलिया वडगाम 500 रुपया। विकीबेन फलजीभाई चौधरी वडगाम तरफथी भेट मळे छे। धन्यवाद। भगवान तेमने खूब खूब आपे ताळीओना गड़गड़ाटथी आ दाताओने આપણે વધાવીશું। આ કાર્યક્રમ એમના થકી જ છે અને આ બાળકોને પ્રોત્સાહિત કરી અને ખૂબ મહેનત કરવા પ્રેરો છો એ જ અમારા માટે આભારી છે। દાતા વિના ધર્મ સુનો, દાતા વિના ઘર ગામ, દાતા વિના ધર્મ સુનો, દાતા વિના ઘર ગામ, દાતા વિણ આ જગે કોઈ ના થઈ શકે શુભ કામ, દાતા વિના કોઈ ના થઈ શકે શુભ કામ। દાતાની દિલાવરી તો જુઓ છૂટે હાથે કરે છે દાન, દાતાની દિલાવરી તો જુઓ છૂટે હાથે કરે છે દાન, દાતા થકી હર કાજમાં ફૂંકાય છે ભઈ પ્રાણ, ફૂંકાય છે ભઈ પ્રાણ। દાતા માતા જગમાં જુઓ નિસ્વાર્થ છે બેઉના કામ, દાતા દાતા જગમાં જુઓ નિસ્વાર્થ છે બેના કામ, દાતા તો આ જગમાં પુણ્ય તણું ભઈ ધામ, દાતા તો આ જગમાં પુણ્ય તણું ભઈ ધામ। તો હવે આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી અને વડગામના મામલતદાર સાહેબ શ્રી એન.ટી. પરમાર સાહેબ ઉપસ્થિત છે। તો તેઓને માટે મને કહેવાનું મન થાય છે, स्वागत है श्रीमान, बड़े भाग्य जो आप बने हमारे मेहमान, हुए मनोरथ पूर्ण हमारे, आपसे मिलकर 4 चांद लग गए, हमारे इस पावन अवसर पर आज आपके शुभागमन पर बढ़ी हमारी शान। तो आवा मामलतदार साहेब श्री एन.टी. परमार साहेबનું સ્વાગત કરવું એ આપણી ફરજ બને છે અને તેઓને હું નમ્ર નિવેદન કરીશ કે તેઓ પધારે અને એમના સ્વાગત માટે હું શાળાના મંત્રી શ્રી ફલજીભાઈ પટોળ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પધારે અને ફૂલછડીથી તેઓને સ્વાગત। વગાડશો તાળીઓ તો અમને પણ જોશ આવશે, તમને કહીશ સંભળાવતા અમને ભાવશે। હવે સાહેબનું સાલથી સન્માન કરીશું અને એ માટે હું ગોવિંદભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પધારે અને સાહેબને शुरू होने वाला है। तो अपनी અને સાલથી તેમને
પછાડીથી હું માનસકભાઈ ઉપલાણાને વિનંતી કરીશ કે રામજી કાકાનું સન્માન કરશે અને શાલ ઓઢાડી આપણા શિક્ષણ સમિતિના મંત્રી શ્રી ઓખાભાઈને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી એમનું સન્માન કરશે. રામજી કાકાએ ઘણા વર્ષ આ સંસ્થામાં પ્રમુખ તરીકે ફરજ બજાવી અને સેવા આપી અને આ સંસ્થાને પ્રગતિમાં એમણે બહુ ફાળો છે. એવા રામજી કાકા. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવતા ઇનામ વિતરણ તરફ જઈ રહ્યા છીએ. તો શ્રી વડગામ તાલુકા આંધણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ ની આ વાત કહેતા મને અનહદ આનંદની લાગણી થાય છે કે આ શાળા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે સાથે શૈક્ષણિક પરિણામોમાં પણ દિન પ્રતિદિન ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. તેમાંય ખાસ એસએસસી અને એચએસસી બોર્ડના પરિણામમાં શ્રેષ્ઠ પરિણામો લાવી રહી છે અને આ પરિણામ બદલ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા આપણે ઇનામ વિતરણ તરફ જઈએ છીએ. તો વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં એસએસસી એચએસસીના શ્રેષ્ઠ પરિણામ લાવનાર બાળકોના નામ અહીંથી બોલાય તો તે પ્રમાણે તેઓ આવી અને પોતાનું પ્રોત્સાહન ઇનામ મેળવશે. વર્ષ 2023-24 એસએસસી બોર્ડનું પરિણામ શાળાનું છે 97.67%, જેમાં વાઘેલા કોમલબેન ઉદેસી, ચૌધરી નીનાબેન નરેશભાઈ અને ચૌધરી કૃપાબેન ધનરાજભાઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. જેમની પર્સન્ટાઇલ રેન્ક છે વાઘેલા કોમલબેન ઉદેસીમાં પ્રથમ નંબરે 95.39, જે આગળ આવે અને પોતાનું ઇનામ સ્વીકારે. ઓખાભાઈને વિનંતી કરીશ શિક્ષણ સમિતિના મંત્રી શ્રી આવીને આ બાળાઓને ઇનામ આપ્યું. વાઘેલા કોમલબેન ઉદેસી નથી આવ્યા તો શાળાના આચાર્યથી એ ઇનામ લઈ લેશે. એમનું સન્માન શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈને વિનંતી કરીશ કે લઈ લેશે. દિનેશભાઈ, કોમલબેન નથી આવ્યા, તમે લઈ લો, તમે જ કરી લો, શાળાના આચાર્યથી લઈ લેશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. આ બાળક શાળામાં એસએસસી બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો છે અને 88.83% મેળવેલા છે. જોરદાર આ બાળક માટે તાળી આજે હાજર નથી રહી શકતી. શીલા આ બાળક 88% મેળવેલા છે. તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવીશું. આ આપણી શાળાનું ગૌરવ છે. એસએસસી બોર્ડમાં ત્રીજા નંબરે ચૌધરી કૃપાબેન ધનરાજભાઈ, જેમને 87.5% મેળવ્યો છે. જે આ વડગામ તાલુકા મામલતદાર સાહેબને વિનંતી કરી આ બાળકને આવી અને શિલ્ડ આપી અને સન્માન કરશે. મામલતદાર સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી બાળાઓને વધાવીશું અને પ્રોત્સાહિત કરીશું. બિહારી ઇસરત બાનુ મોહમ્મદ ખાન અહીં આપશે સ્ટેજ ઉપર. ઇસરત બાનુ. બીજા નંબરે પ્રતિકાબેન રામજીભાઈ અને ત્રીજા નંબરે રૂચમાબેન મોગીભાઈ અહીં આવશે. બિહારી ઇસરત બાનુ મોહમ્મદ ખાન 82.78% અને 98.50% રેન્ક છે અને એમને સન્માન કરવા માટે હું આ વડગામ તાલુકા આંધણા કેળવણી મંડળના મંત્રીશ્રી વિનંતી કરીશ કે આવી અને આ બાળાને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરીએ. ફરજીભાઈ તાળીઓના ગડગડાટથી વધાવીશું. રેન્ક છે 98.50. આ આપણી શાળાની મહેનત છે ને બહુ ગર્વ છે. બીજા
રામજી કાકાને વિનંતી કરીશ કે શીલ્ડ આપી અને આ બાળાને પ્રોત્સાહિત કરશે. ચેરમેન શ્રી રઘુભાઈ સાહેબને વિનંતી કરીશ કે આવી અને આ બાળાને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. રઘુભાઈ સાહેબ. જોરદાર તાળીઓના ગણગણાટથી બાળાઓ વધાવી આપેલા બાળાઓને પ્રોત્સાહિત કરે છે. શાળાનું પરિણામ છે 100%. એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે અહીં નામ બોલાવી વિદ્યાર્થીઓ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. પ્રથમ નંબરે છે ડોડિયા હર્ષ શૈલેષભાઈ, જે 92.33%, જેમની પર્સન્ટાઇલ રેન્ક છે 97.76. ત્યારબાદ બીજા નંબરે છે મિતેશ ધનરાજભાઈ, જે 88.5% સાથે ઉત્તીર્ણ થયેલ છે, જેમની પર્સન્ટાઇલ રેટ છે 94.56. અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરે છે પૂનમ વિનોદભાઈ, જેમને 88% સાથે 94.7ની પર્સન્ટાઇલ રેન્ક મેળવેલ છે. તો ત્રણેય વિદ્યાર્થીઓ આગળ આવે. એસએસસી બોર્ડ વર્ષ 2024-25 જેમાં ડોડિયા હર્ષકુમાર શૈલેષભાઈ, જેમણે 93% મેળવેલા છે અને પર્સન્ટાઇલ રેન્ક 97.76 છે. તો એ બાળા અહીં આવશે અને હું હેમરાજભાઈ મોર સાહેબને વિનંતી કરીશ કે અહીં આવી અને બાળકને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. હેમરાજભાઈ મોર. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીશું. એસએસસી બોર્ડ 94.56% રેન્ક છે. તો મિતેશ ધનરાજભાઈ, ચૌધરી મિતેશ કુમાર ધનરાજભાઈ અહીં આવશે અને એ ન હોય તો શૈલેષભાઈને વિનંતી કરીશ કે એમના શિક્ષક શ્રી સુપરવાઇઝર શ્રી શૈલેષભાઈ સરદારભાઈ ચૌધરીના હસ્તે શિલ્ડ ગ્રહણ કરશે. સરદારભાઈ સાહેબ આપણા ટ્રસ્ટી છે અને એમને વિનંતી કરીશ કે અહીં આવશે અને સરદારભાઈના હસ્તે આપણે ઇનામ આપીશું. એમના સુપરવાઇઝર સાહેબ શ્રી શૈલેષભાઈ ઇનામ મેળવશે. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીશું. એસએસસી બોર્ડની અંદર ત્રીજા નંબર છે ચૌધરી પૂનમબેન વિનોદભાઈ. તો પૂનમબેન વિનોદભાઈ અહીં આવશે સ્ટેજ ઉપર અને સહમંત્રી શ્રી અભિરાજભાઈ ગુતડિયાને વિનંતી કરીશ. અભિરાજભાઈ ગુતડિયા સાહેબશ્રીને વિનંતી કરીશ કે શિલ્ડ આપી અને આ બાળાને પ્રોત્સાહિત કરશે. અભિરાજભાઈ સાહેબ. જોરદાર તાળીઓના ગણગણાટથી આ ઇનામને વધાવીશું અને બાળકને પ્રોત્સાહિત કરીશું. અને આપણી શાળાની એમના વર્ગ શિક્ષકને પણ આપણે અભિનંદન પાઠવવા જોઈએ કે આ બાળકોનું પરિણામ લાવવા માટે બહુ મહેનત કરેલી. જોરદાર તાળીઓના ગણગણાટ. બીજા નંબરે
પ્રજાપતિ હાર્દિકાબેન ડાયાભાઈ જેમણે 96.85% મેળવેલા છે અને હાર્દિક કુમાર ડાયાભાઈ 76.85% અને 82.42% રેન્ક છે. તો એ વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવશે. હાર્દિક કુમાર ડાયાભાઈ એમના વાલીશ્રી હાજર છે તો એ આવશે અને પૂર્વ તાલુકા પ્રમુખ માનસંગભાઈને વિનંતી કરીશ કે એ આવી અને માનસંગભાઈ સ્પીચ આપે અને આ બાળકને વાલીને પ્રોત્સાહિત કરશે. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધારીશું. એ શાળામાં બીજા નંબરે છે. વર્ષ 2024-25 ત્રીજા નંબરે અહીં આવી અને શિલ્ડ આપી અને આ બાળાને પ્રોત્સાહિત કરશે. કુલદીપભાઈ જોરદાર તાળીઓના ગણગણાટથી સન્માનને વધારીશું. આ સન્માન નથી પણ આ શાળાનું ગૌરવ છે. આ શાળામાં એમણે આ શાળાનું નામ કમાવ્યું છે. એ બાળા માટે જોરદાર કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે ને હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ જવાનું છે. હજી કાર્યક્રમો ઘણા બાકી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. કોઈએ ભોજન લીધા વગર પણ જવાનું નથી. તમે આજે અમારા મહેમાન છો અને આજે અમને તમારી આગતા સાગતા કરવાનો પૂર્ણ લાભો મળેલો છે અને જેનો લાભ આપવા આપને વિનંતી તો આપ ધીરજ રાખી અને સમય આજનો દિવસ અમને આપી અને આપ સ્થાન લેશો. એ જ કાર્યક્રમ શરૂ કરીએ. સમજાતું તને તો સાંભળ. મને એ વાતની મૂંઝવણ છે કે આપણે પેલી પંક્તિ ગાઈ ગોરી રાધાને કાળો કાન, તો એમાં કૃષ્ણને કેમ કાળા કહ્યા છે? ઓહો હો હો, આટલી નાની વાત તો સાંભળ રગલી. એકવાર ભગવાન કૃષ્ણ તેમના બાળ મિત્રો સાથે દડો રમતા હતા. ત્યારે રમતા રમતા દડો યમુના નદીના જળમાં પડી ગયો. ત્યારે ભગવાન કૃષ્ણ એ દડો લેવા યમુનાના જળમાં ઉતર્યા અને જળમાં રહેલા કાળીનાગ સાથે તેમનું યુદ્ધ થયું. આ સમયે યમુનાના જળનો પ્રભાવ કૃષ્ણના દેહ પર પડ્યો. યમુનાના જળ કાળગેરા રંગના હોવાથી કૃષ્ણનો વાન પણ કાળો થઈ ગયો. તેથી તેમનું નામ શ્યામ પડ્યું. આવા તો ઘણા કારણો છે રંગલી. તારી વાત એકદમ સાચી છે રંગલા. ભલે કૃષ્ણ કાળા અને રાધા ગોરી હતી, પણ બંને વચ્ચેનો પ્રેમ કેટલો અલૌકિક હતો નહીં? તો આવું જ અલૌકિક પ્રેમનું વર્ણન કરતી રાધા કૃષ્ણની રાસલીલાને નિહાળીએ, જેને રજૂ કરશે ધોરણ 3 અને 4 ના ભૂલકાઓ, જેના શબ્દો છે ગોરી રાધાને કાળો કાન, ઘર પે ઘૂમે ભૂલી બાર. તો થઈ જાય તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. હે હે ઓ થનગન તો મોરલો કેની પરદેશી છે
घूमे भूली भान गोरी राधा निकालो खान गरबे घूमे भूली भान જોરદાર તાળીઓથી વધાવીશું આ નાના નાના ભૂલકાઓને. ગીના દાતા છે કમલેશભાઈ અને મુકેશભાઈ હીરાભાઈ ભટોળ શમશેરપુરા, શ્રી શોય પશુ આહાર વડગામ. તો એઓને પણ આપણે તાળીઓથી વધાવીશું કે જેઓએ આપણને આ ભોજનમાં સહયોગ આપ્યો છે. ત્યારબાદ ઇનામની વર્ષા પણ સતત ચાલુ છે. 1100 રૂપિયા કાનજીભાઈ વિરશનભાઈ ડેકલિયા વડગામ, 500 રૂપિયા વીરજીભાઈ રઘનાથભાઈ ગોળ નોંધોત્રા, 500 રૂપિયા દિનેશભાઈ હાથીભાઈ ડેકલિયા વડગામ, 200 રૂપિયા રમેશભાઈ ગરબાભાઈ ડેકલિયા વડગામ, 500 રૂપિયા કલ્પેશકુમાર ભગવાનભાઈ પ્રજાપતિ ઉમરેચા, 500 રૂપિયા હંસાબેન નરેન્દ્રકુમાર પટેલ વડગામ, 500 રૂપિયા અનુબેન ભીખાભાઈ ચૌધરી શેરપુરા, 200 રૂપિયા અભુભાઈ જેઠાભાઈ મોર નાની કીડાસણ, 200 રૂપિયા ભીખીબેન માનસંગભાઈ ડેકલિયા વડગામ, 100 રૂપિયા મોહનભાઈ ખુમાભાઈ કાંગસિયા રૂપાલ, 500 રૂપિયા ડેકલિયા મેઘરાજભાઈ અભિરાજભાઈ વડગામ, 500 રૂપિયા હંસાબેન રઘનાથભાઈ ચૌધરી સકલાણા, 500 રૂપિયા હરેશકુમાર અભિરાજભાઈ ઉકલાણા વડગામ, 500 રૂપિયા કાનજીભાઈ ગલબાભાઈ પરથીભાઈ ડેકલિયા વડગામ, 500 રૂપિયા દિનેશભાઈ ફલજીભાઈ ડેકલિયા વડગામ. ભગવાન એમને ખૂબ ખૂબ આપે. હવે આપણે આપણો આગળનો કાર્યક્રમ શરૂ કરીશું. અરે રંગલા, તું આ વળી નવું શું લઈને આવ્યો? અરે તું યુગોનું નામ બોલે છે રે.
અરે હા રંગલી, અચાનક જ આ કાગળ મારા હાથમાં આવી ગયું એટલે હું એને વાંચવા લાગ્યો, પણ મને કંઈ સમજાતું નથી. તને તો સગળીએ ખબર પડે છે, તો આના વિશે પણ મને સમજાવી દે ને રંગલી. એમ વાત છે તો સાંભળ. સંસારની ઉત્પત્તિ અને અંતકાળ તેના વિષય અનુસાર વિવિધ રૂપો, નામો અને ગણનાઓના આધારે કરવામાં આવે છે, અને આ ગણનાઓને 4 ભાગમાં વહેંચવામાં આવે છે, જેને 4 યુગ કહે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. આ 4 યુગમાં માનવ જીવન કેવું હતું તે સમજાવવામાં આવ્યું છે. તો આવો જ થીમ ડાન્સ લઈને આવે છે ધોરણ 9 ની બહેનો. તો થઈ જાય તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. सतयुग की शुरुआत, एक युग जहां सच और पवित्रता का दीपक सदा जलता था. इस युग में भक्ति और शुद्धता का ऐसा प्रकाश था जो हर अंधकार को मिटा देता था. त्रेतायुग, ये वह काल था जहां श्री राम और सीता के प्रेम, त्याग और धर्म का अनुसरण होता था. यह युग था मर्यादा और आदर्श का, जहां हर बलिदान में समर्पण और साहस का प्रत्यक्ष दर्शन होता था. द्वापर युग, एक ऐसा युग जहां प्रेम और युद्ध का साम्राज्य था. इस युग में श्री कृष्ण की नीति और उनकी चतुराई ने मनुष्यों को धर्म के मार्ग पर चलने की प्रेरणा दी. कहते हैं श्री कृष्ण का रूप ऐसा था कि देखने वाला उन्हें देखता ही रह जाए. उनकी बांसुरी की मधुर तान सुनकर गोकुल की हर गोपी उनके प्रेम में अपना अस्तित्व खो देती थी.
ऐसा युग जहां मोह, माया, लोभ और काम भावनाओं ने सत्य को ढक लिया है। इस युग में इंसान बाहरी सुखों की खोज में अपनी शांति खो बैठा है। ડેકલિયા વડગામ 200 રૂપિયા ઉષ્માભાઈ વાઘાભાઈ ડેકલિયા વડગામ 200 રૂપિયા હરિભાઈ દેવજીભાઈ ફતેપુરા 200 રૂપિયા પ્રકાશભાઈ ભીખાભાઈ પાતાણી વડગામ તરફથી દાન ભેટ મળે છે 200 રૂપિયા હંસાબેન નરસંગભાઈ વડગામ 100 રૂપિયા મીરાબેન ચિરાગભાઈ પરમાર વડગામ 100 રૂપિયા મુકેશભાઈ પરથીભાઈ ફતેપુરા 100 રૂપિયા દેવરાજજી મહેરુજી ફતેપુરા 200 રૂપિયા અરવિંદભાઈ હરિભાઈ ચૌધરી રૂપાલ 200 રૂપિયા દક્ષાબેન ધનરાજભાઈ ચૌધરી ટીમ્બાચોરી 100 રૂપિયા દીપિકાબેન હરમેશભાઈ નાની ગિરાસણ 200 રૂપિયા મધુબેન લાલજીભાઈ ચૌધરી મગરવાડા 200 રૂપિયા બબીબેન નરેશભાઈ ચૌધરી મગરવાડા 200 રૂપિયા ગીતાબેન કેશરભાઈ ચૌધરી મગરવાડા 100 રૂપિયા કંકુબેન ભીખાભાઈ ચૌધરી મગરવાડા 200 રૂપિયા ચેહરબેન ધનરાજભાઈ ચૌધરી મગરવાડા 200 રૂપિયા જયાબેન દિનેશભાઈ ચૌધરી જૂની નગરી 200 રૂપિયા મધુબેન મહેશભાઈ ચૌધરી જૂની નગરી 200 રૂપિયા હંસાબેન વિનોદભાઈ ચૌધરી વડગામ 200 રૂપિયા હંસાબેન જશુભાઈ ચૌધરી વડગામ 200 રૂપિયા મનીષાબેન દિનેશભાઈ ચૌધરી વડગામ 200 રૂપિયા રમીલાબેન વિરજીભાઈ ચૌધરી વડગામ 200 રૂપિયા અરુણાબેન રાજેશભાઈ શર્મા વડગામ 100 રૂપિયા પિંકીબેન હરેશભાઈ ચૌધરી સકલાણા 200 રૂપિયા સુરજબેન મોગજીભાઈ ડેકલિયા વડગામ 100 રૂપિયા શૈલેષભાઈ હેમરાજભાઈ ડેકલિયા વડગામ 100 રૂપિયા મુકેશભાઈ ભગવાનભાઈ ચૌધરી વડગામ 200 રૂપિયા સુમિતભાઈ ગણેશભાઈ દેડિયા શ્યામોદરા 200 રૂપિયા લાલજીભાઈ બેમજીભાઈ દેડિયા 200 રૂપિયા હરેશભાઈ સરદારભાઈ દેડિયા શ્યામોદરા ભગવાન તેમને ખૂબ ખૂબ આપે બાળકોને બહુ પ્રોત્સાહિત કરે છે ધન્યવાદ આગળનો કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું દ્વારા ચારેય યુગોમાંથી પસાર થઈને આવ્યા હોય તેવું લાગ્યું. અરે હા રંગલા, આપણે સંસારની ઉત્પત્તિ અને અનંતકાળ તો જોઈ લીધો, પણ હવે મને પ્રકૃતિનું સૌંદર્ય જાણવાનું મન થયું છે. જ્યારે વર્ષા ઋતુનું આગમન થાય ત્યારે પ્રકૃતિ કેવી સોળે કળાએ ખીલી ઉઠે છે અને તે સમયે મોર પણ ખુશીથી ઝૂમી ઉઠે છે, મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઉઠે છે. તો આવું જ આહલાદક વાતાવરણ જોઈને ખુશીથી વ્યક્ત કરતો ડાન્સ લઈને આવે છે ધોરણ 5ની બહેનો, જેના શબ્દો છે મારું મન મોરબાની થનગટ કરે. તો થઈ જાય તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ.
ગડગડાટ, શું હતા એ વીજળીના ચમકારા અને મોર ભાઈઓની તો વાત છોડો. ખરેખર ખીલેલી આ પ્રકૃતિના સૌંદર્યનો રસપાન કરવાની તો બહુ મજા આવી ગઈ હો ભાઈ. હાલ રંગલી. હે રંગલા, મને તો આમાંથી બહાર આવવાનું મન જ નથી લાગતું. એવું છે તો ફરીથી તારું મન ઝૂમી ઉઠે એવો એક ગુજરાતી ડાન્સ રજૂ કરશે ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ, જેના શબ્દો છે છો ગાડા તારા ઓરે રંગીલા તારા, તો થઈ જાય તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. રંગલી, કઈ કહ્યા વગર જ તે તો મારા મનની વાત જાણી લીધી. તું જે બોલી તેને લગતો જ વિચાર મારા મનમાં ચાલી રહ્યો છે. શું બોલ્યો? શું બોલ્યો? એટલે એમ કે અત્યારના સમયમાં આ દારૂનું વ્યસન એટલું બધું વધી ગયું છે કે તેની અસર સમાજ જીવન, ઘર પરિવાર કે બાળકો પર શું પડશે તેનો વિચાર સુદ્ધા કરતા નથી. તારી વાત એકદમ સાચી છે રંગલા. આવા વ્યસનોની અસર સૌથી વધુ બાળકોના શિક્ષણ પર પડે છે. તેઓ એકાગ્રતાથી ભણી પણ શકતા નથી. આવા પરિવારના લીધે તેઓ વ્યસન કરતા થઈ જાય છે. તો આવું જ વ્યસનની બરબાદી સૂચવતું નાટક લઈને આવે છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ. તો થઈ જાય તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. જોજો પેલો મયુર આવે છે. જો એનું મોઢું દિવેલ પીધેલા જેવું લાગે છે.
મને લાગે છે કે એના ઘરમાં કંઈક ઝઘડો થયો છે. હાલ એની પાસે જઈએ. ક્યાં જાય છે ભાઈ મયુર? શું કામ છે? જવા દે ને મને યાર. શું ભાઈ મયુર, તું અમારાથી રિસાઈ ગયો છે? ના મિત્ર, એવું નથી. તો તને શાળામાં કે ઘરમાં કોઈ હેરાન કરે છે? ના મિત્ર, એવું નથી. આજે મારું રિઝલ્ટ આવ્યું, તેમાં હું 2 વિષયમાં ફેલ થઈ ગયો. તેથી ઘરે મારા પિતા અને શાળાએ મારા શિક્ષકો મને બોલે છે, પરંતુ આ બોલછા મારાથી સહન નથી થતી. હું શું કરું? કોની પાસે જાઉં? મને ભણવામાં ધ્યાન લાગતું જ નથી ને. કેમ? બસ મારા પિતા. અલે બાબુ, તાર તો રોજ મોડું થાય. હેડો જલ્દી. હાલે આવું. તમે આજે દારૂ પીને ના આવતા? એટલે બે છોડ મને. અલ્યા આપણા અડ્ડાવાળા લેણુબાજીએ પીવા છે કે નહીં આલા? એટલે મળદ ના માથે મેણું ની ઠેતર મેં લેણું ના મળદ કે એનો કે બાયલા હેડ દારૂ તો મળી જા. હેડ દારૂ તો મળી જાય, પી લઈએ. જોજો પેલો બાબુલાલ દીકરો આવ્યો. શું થયું ભાઈ મુનિ તને? તું કેમ સવારે જતો રહ્યો હતો? અને અત્યારે તું કેમ અહીંયા ઉદાસ થઈને બેઠો? બસ મારા પિતાના કારણે. તારા પિતાને શું થયું? તમને ખબર નથી યાર, તેઓ દારૂનું ખૂબ જ વ્યસન કરે છે અને ઘરે આવીને ઝઘડા કરે છે. અને મારો મમ્મી તો બસ આખો દિવસ મોબાઈલ જ જોયા કરે છે. હું કંઈક ભણવાનું પૂછું તો એમ જ કહે છે કે મને નથી આવડતું. હું કોની પાસે જાઉં? કોની પાસે જઈને ભણું? એમાં તું શું કામ ચિંતા કરે છે? આપણે તારા પિતાને દારૂ છોડવા માટે એક યુક્તિ વિચારી. यार की है यारी निभानी, पीले पीले ओ मोर राजा, पीले पीले ओ मोर जानी, पीले. તો આજે હું તમારા જેવો થઈ ગયો. મહિલા તું શું કરીને આવ્યો છે? ખરેખર દારૂ પીને આવ્યો છે? હા, હું દારૂ પીને આવ્યો છું. જુઓ દારૂડિયા, તમે પણ દારૂ પીઓ છો. હવે મયુર પણ તમારી પટમ દારૂ પીતો થઈ ગયો છે. થોડા વર્ષો પછી તો એનું આખું શરીર દારૂના વ્યસનના કારણે ખલાસ થઈ જશે અને તે ટૂંક જ સમયમાં દારૂના વ્યસનના કારણે મૃત્યુ પામી જશે. મહિલા તું દારૂનું સેવન બંધ કરી દે અને હું પણ આજથી દારૂનો ત્યાગ કરું છું. હું તો દારૂ પીધો જ નતો. મારી બોટલમાં તો ખાલી પાણી હતું. આજે તમને એક સારો પાઠ શીખવી ગયો. જો બાબુ, તું આજથી દારૂ નહીં પીવે તો હું પણ દારૂનો ત્યાગ કરું છું. યુવા જાગો, વ્યસન ભાગો, યુવા જાગો, વ્યસન ભાગો, વ્યસન છોડો, જીવન જોડો, વ્યસન છોડો, જીવન જોડો. સ્વતંત્રતા એ નશો નહીં, જવાબદારી છે. વ્યસનથી દૂર રહો. સપનાઓ સાકાર કરો. અસ્તુ. શામજીભાઈ ચૌધરી તાજપુરા, 5 સુરેશભાઈ લવજીભાઈ વડગામ અને 500 રૂપિયા મોગજીભાઈ ચૌધરી સરિયાણા જય સાવંત તરફથી મળે છે. 200 રૂપિયા બબીબેન મોગજીભાઈ ચૌધરી નોંધોત્રા, 200 રૂપિયા પાયલબેન વાલજીભાઈ ચૌધરી નોંધોત્રા,
₹200 ગીતાબેન દિનેશભાઈ ડેકલિયા વડગામ, ₹200 પાતાણી ભરતભાઈ ભીખાભાઈ વડગામ, ₹200 મિત અભિરાજભાઈ ચૌધરી ફતેપુરા, ₹100 મુમતાજબેન જહાંગીર ખાન પરમાર, ₹200 બબીબેન કિરણભાઈ ચૌધરી, ₹200 કેશીબેન ધનરાજભાઈ ડેકલિયા વડગામ તરફથી મળે તે ભગવાન તેમને ખૂબ ખૂબ આપે. ધન્યવાદ. સાંભળો સાંભળો સાંભળો, આજનું જાણવા જેવું. ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય છે, જેની સ્થાપના 1 મે 1960 ના રોજ થઈ હતી. ના સંભળાયું? ફરીથી બોલું, હવે બરાબર કાન ખોલીને સાંભળજો હો. ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય છે, જેની સ્થાપના 1 મે 1960 ના રોજ થઈ હતી. અરે બધાએ સાંભળી લીધું ને મેં પણ સાંભળી લીધું, પણ રંગલા તને અચાનક ગુજરાતની યાદ ક્યાંથી આવી? અરે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ખબર પડી રંગલી? હા રંગલા, એના પરથી મને પણ એક પંક્તિ યાદ આવે છે. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. તું સાંભળ રંગલી ગુજરાતની ગાથા. આપણા ગુજરાતની તો વાત જ ન્યારી. એમાંય આપણા ગુજરાતીઓની તો વાત સૌથી ન્યારી. ગુજરાતમાં અનેક જાતિ, ધર્મ, ભાષા બોલનારી પ્રજા વસવા છતાં દરેક ગુજરાતી ખંત, ખમીર અને ખડતલનું પ્રતીક છે. દયા, પ્રેમ અને નિર્દોષતાની ઝલક છે. ખાણીપીણી અને નૃત્ય કલામાં શ્રેષ્ઠ છે. શિક્ષણ, વ્યાપાર અને ઉદ્યોગમાં ઉત્તમ છે. ભાષા, બોલી અને પહેરવેશમાં નિપુણતા એ આપણા ગુજરાતીની આગવી ઓળખ છે. તો આવી બીજી ઘણીએ ગુજરાતની ગાથાઓનું ગૌરવ કરતો ગરબો લઈને આવે છે ધોરણ 7 અને 8ની બહેનો, જેના શબ્દો છે આ મારું ગુજરાત છે. તો થઈ જાય તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ.
મળતો જ નથી. તમે કોઈએ જોયો મારા રંગલાને? નથી જોયો? ક્યાં ગયા? ચાલો હું એકલી જાઉં છું. મને ખબર છે એ ગુજરાત છોડીને ક્યાંય જાય એમ નથી, કારણ કે એને ગુજરાત બહુ જ ગમે છે, અને એમાંય ગુજરાતના તળ પ્રદેશના લોકનૃત્યો. તમને બધાને ખબર છે લોકનૃત્ય એ પરંપરાગત નૃત્ય છે, જેમાં કોઈ પણ અલગ પ્રકારની તાલીમ લેવામાં નથી આવતી, જે ઘોડાકાર રચનામાં ઢોલ અને હાર્મોનિયમ જેવા વાજિંત્રો પર નૃત્ય કરવામાં આવે છે, અને તેમાં તાળી પાડીને નાચવાનું ખૂબ જ મહત્વ હોય છે. અને આવા નૃત્ય કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. કેન્સર, ડિપ્રેશન જેવી ભયંકર બીમારીઓ ઘટે એ પણ ફાયદામાં. તો ચાલો હમણાં જ નિહાળીએ આ પરંપરાગત લોકનૃત્ય, જેના શબ્દો છે ઓબો ફૂલ્યો શોભન ફૂલડે, તો થઈ જાય તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ.
તમને કહેવા આવી છું. બોલો શું હશે? અરે બોલો 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 બોલો. નહીં બોલો? સારું, તો સાંભળો ત્યારે. જગત આખાના ચોકમાં જેને પાડી છે જુદી બાત, કળા વૈભવથી શોભતું મારું ગુણવંતું ગુજરાત. વર્ષો વહ્યા, પથ ગયા, આજે જોઉં તો આવી ગઈ સ્મરણ ઘડી. હિંમતમાંથી કિસ્સો ગાતી પલ 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 રહે, સૌને કહે ગૌરવ ભરી ગગન ભરી. સોનેરી પાને લખાતી જગતની ગલીઓમાં જાતી, હૈયું નાચે રીતે રાતે, શપથ અમારા પ્રેમના ભાડા. નદી કહે વરખાતી, દરિયો છાતી, સૌથી સવાયો હું નમ્રપણે કહું છું. ભારતવાસી નિત્ય પ્રવાસી હું છું, ગૌરવવંત ગુજરાતી હું છું, ગૌરવવંત ગુજરાતી. શું કહ્યું? મિથ્યા ગર્વ, મિથ્યા ગર્વ, મિથ્યા ગર્વ, મિથ્યા ગર્વ નથી આ, પણ મારા વારસામાં મને જે ઉત્તમ ગુણો મળ્યા છે એનું મને અંધર ગૌરવ છે. મારી ગરવી ગોચરનું, મારા પરમ પ્રતાપી પૂર્વનું અને મને મળેલ મારો સાંસ્કૃતિક અને ભૌતિક વારસો મને ગુજરાતી હોવાનું સદભાગ્ય આપે છે. આ તો કર્મના શ્રેષ્ઠ ગુણોનો સરવાળો એટલે ગુજરાતી, રસિકતાનો દરિયો વિશાળો એટલે ગુજરાતી, ને જગતને સમર્પિત ઉત્તમ ફાળો એટલે ગુજરાતી. હું છું ગૌરવવંત ગુજરાતી. યાદવોનું પરાક્રમ મારા અસ્તિત્વમાં વહે છે, ને કૃષ્ણનો સમન્વય વ્યક્તિત્વ મારા જીવનનો અભિન્ન હિસ્સો છે. ને ગાંધીજી મારા ગુજરાતીપણાનો સમૃદ્ધ કિસ્સો છે. હું મહાપુરુષોના પ્રદાનને મારા જીવનમાં ગુણથી સમાજને શાંતિ અને સહિષ્ણુતાના પાઠ ભણાવું છું. માનવ પ્રજાથી હું ગુજરાતી છું. મારી ગોદમાં જ પ્રાચીન સંસ્કૃતિના પારણા જોડાતા. અહીં હિન્દુ, જૈન, બૌદ્ધ ધર્મના પારણા અહીં ખુલ્લા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય ને આર્ય સમાજની ભવ્યતા અહીં જ મંડાણા હતા સૌપ્રથમ. એ સર્વનો સમૃદ્ધ વારસો મારી નસે નસમાં વહે છે. એટલે જ હું જ સંસ્કૃતિનું સુંદર ફળ ને હું જ ધર્મનું બળ. હું છું સકળ ગુજરાતી. હું અનુભવું છું મારા પણાને વિરુદ્ધ સંવેદન. મને લાગે છે કે હું જ દરિયો ખળખળ ને હું જ નર્મદાનું દળ, હું જ સાબરમતીનું નીર ને હું જ ગિરનારનું ચીર, હું જ રણની રેતી ને હું જ કર્માવંતી સરસ્વતી, સોમનાથની ભવ્ય ધજા પર હું જ ને દ્વારિકાની દિવ્ય મજા પર હું જ, અંબાજીનો વ્રત પણ હું જ ને મોઢેરાના સૂર્યનો રથ પણ હું જ. હું ગીરની આંખ રાતી, હું કેસરીયો રંગ પાટી, હું છું સકળ ગુજરાતી. દરિયો ખેડવાની છે અમારામાં હિંમત, મત રવાની છે માણસે માણસની કિંમત. મારા ડગલા સાવજ જેવા, દાન આપું માન આપું ધન આપું દાન આપું, મારા દેશને શાન આપું, સમય આવે જાન આપું, મોટા મંદિરો સ્થાપું, લોકોના દુઃખ કાપું, અન્યાય સ્થાપું, માનવ કેરા મન માપું, માગ માગે તે આપું. હું પવિત્ર સંરક્ષ જાતિ, હું દરિયે દિવ્યતા નાતી. હું છું ગુજરાતી, ગૌરવવંત ગુજરાતી. ખનક ખન ખન મંગલમન, છનક છન છન નૈતિક ધન, બધું ટનાટન નિરોજિતન, મધુર લાલન પાલન અસ્તિત્વનું અંજન મંજન, સાંસ્કૃતિક રંજન નિરંતર ભજન, દિવ્ય આનંદ સ્વપ્નિક આનંદ, ઉદારતામય હૃદય એટલે ગુજરાતી, સુખ શાંતિના પ્રાણ એટલે ગુજરાતી, સહિષ્ણુતાનું શિખર એટલે ગુજરાતી અને શાંતિનું પિયર એટલે પણ ગુજરાતી, સાહસના તીર એટલે ગુજરાતી ને ગંગાના નીર એટલે ગુજરાતી,
માને મેળ એટલે પણ ગુજરાતી અને ગામનું ખમીર એટલે પણ ગુજરાતી. ગુણોનું ગાન એટલે ગુજરાતી, પ્રેમનું ધામ એટલે ગુજરાતી, હીરા જેવું નામ એટલે ગુજરાતી, મેં હૈયે ભાવ એટલે ગુજરાતી. હું છું ગૌરવવંત ગુજરાતી, હું છું ગુજરાતી, ગુજરાતી, ગુજરાતી. રંગલાએ આપણને આખા ગુજરાતના કાર્યક્રમને આગળ વધારીએ એ પહેલા આ સંસ્થામાં જેમણે વર્ષો સુધી પોતાની સેવાઓ આપી છે અને અમારા માર્ગદર્શક અને અમારા સલાહકારને શાળાના વિકાસમાં જેમણે પોતાનો અમૂલ્ય સમય આપ્યો છે એવા બનાસકાંઠા જિલ્લા આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી અને અમારા પૂર્વ પ્રમુખશ્રી એવા રામજી કાકાને વિનંતી કરીશ કે આજે અહીં આવી અને પોતે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. રામજી કાકા. વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળના પ્રમુખ ગોવિંદભાઈ, મંત્રી શ્રી ફલજીભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન દેલભાઈ, મંત્રી શ્રી ઓખાભાઈ, સમગ્ર મારી કારોબારી ટ્રસ્ટીગણ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને આદર્શ પરિવારના આચાર્ય અને આદર્શ સ્ટાફ, આપ સૌના પહેલાં તો સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન. દરેક કૃતિ ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત અને ખૂબ મહેનતથી તૈયાર કરી વાલીઓ સુધી જે તમે પહોંચાડી એ બદલ આદર્શ પરિવાર, પ્રિન્સિપાલ અને આખો પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ જ સાથે વાલી મંડળ અને વાલી મંડળની ટીમને પણ અભિનંદન આપું છું. સમય બેઠેલા વાલીઓ અને દાતાઓ એમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. મારે વિશેષ આપણે નથી કહેવું, આપનો ટાઈમ વધારે નહીં બગાડવું, પણ અહીંયા મોટી સંખ્યામાં વાલીઓ બેઠા છે. મારે એક આપને રજૂઆત કરવી છે, આપને બધાને એક વિનંતી કરવી છે. આ સંસ્થા વર્ષોથી તમારી સમક્ષ કામ કરે છે, એનાથી થાય એટલી શક્ય સારું કામ કરવાની કોશિશ કરે છે. પણ આજે તમે તમારા બાળકોને તમારી નજર સમક્ષ જોયા, એમનામાં જે શક્તિઓ છે એ શક્તિઓને બહાર લાવવાની કોશિશ અહીંના ગુરુજનોએ કરી છે. આપને ફરી વિનંતી કરું કે આ સંસ્થાની અંદર જે સંખ્યાનો મોટો એક પ્રશ્ન છે, આટલા બધા વાલીઓ બેઠા હોય, આટલા બધા ભાઈઓ બેઠા હોય, બહેનો બેઠા હોય, કંઈક તકલીફ હોય તો ખુલ્લા દિલે તમે કહી શકો છો. પણ ગમે જે માટડીઓ ખુલ્લી હોય ત્યાં આપણા બાળકોને મોકલો અને એમનું અને આપણું શિક્ષણ જુઓ, આપણું છેલ્લા 10 વર્ષથી રિઝલ્ટ જુઓ. બહુ દુઃખ થાય. સમાજે આટલા બધા પૈસા ખર્ચ્યા હોય એ કોના માટે? તમે બધા બેઠા એમના માટે. અને એમનામાંથી જો પૂરો સહકાર ના મળે તો અહીંયા વહીવટ કરતા હોય પણ દુઃખ થાય. અને એનો અનુભવ મેં પણ કર્યો છે. છેલ્લા 35 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો, ઘણા ઉતાર ચઢાવો આવ્યા, પણ છતાં આ સંસ્થા અડીખમ ઊભી છે. અને આ સંસ્થાને આગળ લઈ જવાનું અને એને સુંદર રીતે વધારવાનું કામ જો હોય તો વાલીગણ કરી શકે, એ સિવાય કોઈ કરી ન શકે. એટલે વાલીઓને મારી ખાસ વિનંતી કે આપ અહીંથી આ જે કૃતિઓ જોઈ, આપણા બાળકોના બધા જે ઉત્સાહ જોયો, એમની જે પ્રગતિ જોઈ, એ આપણા ગામમાં, આપણા કુટુંબમાં પહોંચાડજો. અને આ સંસ્થાને શક્ય એટલો વધારે સહકાર આપો એવી લાગણી. ફરીથી આ સંસ્થાના સ્ટાફને ફરીથી અભિનંદન આપું અને મારા નવા પ્રમુખ મંત્રી એમને પણ હૃદયથી અભિનંદન આપું. ખૂબ આગળ વધો, આ સંસ્થાને ખૂબ આગળ લઈ જાઓ એવી મારા હૃદયની પ્રાર્થના. મને અહીંયા બોલાયો, મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો આભાર. આભાર સાહેબ.
તમે અમારા રાહ ચિહ્ન છો અને આ માર્ગદર્શક તળે આ સ્ટાફ તૈયાર થયો છે. વાલીશ્રીઓને શાળાની જે તાસીર રજૂ કરી રામજી કાકાએ એ ચિંતાજનક છે, પણ હવે આ સંસ્થાના અધ્યક્ષ અને પ્રમુખ શ્રી એવા અમારા નવા રાહચિંતક એવા ગોવિંદભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે અહીં આવી અને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. ગોવિંદભાઈ સાહેબ. આદર્શ સંકુલ વડગામના વાર્ષિક ઇતિહોત્સવના આ પ્રસંગે ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા આ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા વડલા સમાજ ચળવણી મંડળના હાલના વર્તમાન પ્રમુખ એવા રામજી કાકા, સંસ્થાના મંત્રી શ્રી ભલજીભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રઘુભાઈ, સરદારભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બાંધકામ સમિતિના મંત્રી શ્રી માનસિંહભાઈ, આ શાળાના આચાર્ય શ્રી, શાળાના સ્ટાફ મિત્રો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે અહીંયા હાજરી આપી એવા સર્વ વાલીગણ. રામજી કાકાએ એમના ટૂંકા વક્તવ્યની અંદર ઘણી બધી વાત તમને કરી દીધી. મારો આગ્રહ એ છે કે આ વડીલોએ સમાજની સંસ્થાઓ માટે લોકોના પગ પકડી અને પૈસા ભેગા કરી અને બધી ભૌતિક સુવિધાઓ આપણી સંસ્થાઓની અંદર ઉપસ્થિત કરી છે. આજે અહીંયા આગળ તમારા જ બાળકો 4 વર્ષ 5 વર્ષની ઉંમરથી લઈ અને લગભગ 15-17 વર્ષની ઉંમરના અલગ અલગ ધોરણમાં ભણતા બાળકોએ એમનું ટેલેન્ટ અહીંયા આગળ સ્ટેજ ઉપર ઉજાગર કર્યું, જેનાથી તમારી પોતાની સાથી પણ ભૂલતી છે કે ના, મારા બાળકની અંદર કંઈક પડ્યું છે. અહીંયા આગળ મેનેજમેન્ટ દ્વારા સતત રોજના રોજ શિક્ષકો સાથે, આચાર્યશ્રીઓ સાથે અને વાલીઓ સાથે કનેક્ટિવિટી જળવા અને બાળકોને કઈ રીતે શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય, આજના આ સ્પર્ધાત્મક યુગની અંદર આપણા અહીંથી તૈયાર કરેલા બાળકો કઈ રીતે ટકી શકે અને એમાંથી કઈ રીતે પસાર થઈ શકે એની સતત ચિંતા મેનેજમેન્ટ કરતું હોય છે. માટે હાલ આ મેનેજમેન્ટના વડા તરીકે ફરીથી એકવાર હું તમને આ સ્ટેજ ઉપરથી ખાતરી આપું છું કે વડગામની અંદર પાલનપુર વિદ્યાર્થીને મૂકવા ના જવું પડે અને આ સ્કૂલની અંદર વિદ્યાર્થીને એડમિશન મળે અને એના વાલીઓની અંદર એટલો સંતોષ થાય કે ભાઈ રિયલમાં અમારે પાલનપુર જવાની જરૂર નથી, અમને વડગામમાં બેઠે પાલનપુર જેવું શિક્ષણ મળે છે એવા પ્રયત્નો કરવાની અમે પૂરી કોશિશ કરી રહ્યા. પણ એકલા હાથે તાળી પડતી નથી. હમણાં છેલ્લા 2 મહિનાના સમયની અંદર વાલીઓ સાથે ધોરણવાઇઝ અમારા આચાર્યશ્રીએ વાલીઓની મિટિંગ કરેલી. મને ખુદને શરમ આવે છે અને તમને ઠપકો આપતો પણ મને શરમ આવે છે કે આજે કદાચ આ યુક્તોત્સવના કારણે તમે ભારે સંખ્યામાં અહીંયા આગળ ચોક્કસ હાજરી આપી છે, પણ એ વાલી મંડળ અને શિક્ષકોની જોઈન્ટ મિટિંગની અંદર હું હાજર રહ્યો. તો જે દિવસે 100 વિદ્યાર્થીઓના 100 વાલીઓને બોલાયા હતા એ દિવસે અહીંયા આગળ માફ કરજો વાલીઓની હાજરી માત્ર 30 થી 35 જોવા મળે. એનો અર્થ એવો થાય છે કે તમે ફક્ત તમારા બાળકને અહીંયા મૂકવા ખાતર મૂકો છો. ફક્ત એ 35 વિદ્યાર્થીઓને જ એવી પડી હતી કે ભાઈ મારું બાળક શું કરે છે, મારું બાળક કેવું ભણે છે, એની જાણવાની જિજ્ઞાસા માત્ર 35 લોકોમાં હતી. તો હું ઠપકો નથી આપતો પણ વિનંતી કરું છું કે જ્યારે સ્કૂલ દ્વારા આવા કાર્યક્રમમાં તો તમે 100% આવશો, મને ખાતરી છે, અને સારું એવું તમે મજાનું દાન પણ આપ્યું. આ સંસ્થાને એક પણ રૂપિયો આવડા મોટા કાર્યક્રમની અંદર ખર્ચ ના પડે એ ટાઈમે તમે દાન પણ આપો છો, પૈસા પણ આપો છો. પણ જે દિવસે તમને અહીંયા તમારા બાળકના રિવ્યુ માટે બોલાવવામાં આવે છે એ દિવસે જો તમારી હાજરી અહીંયા આગળ ના હોય
તો એની વ્યાખ્યા 100% હું કહી શકું કે તમે તમારા બાળકને ભણાવવા માટે ભણાવતા નથી, ફક્ત મોકલવા ખાતર મોકલો છો. અને જો આવી રીતે તમે બાળકને મોકલતા હોય તો નહીં તમારું બાળક કંઈ કરી શકે. કે અને એવા બાળકો જો અમારા સંસ્થામાં ભણાવવા પડશે તો આપણી આ સંસ્થા પણ કંઈ આપણે જે અહીંયાથી ચેલેન્જ મારી રહ્યા છીએ એની પ્રગતિ કરી શકવાની નથી. માટે તમામ અહીંયા બેઠેલા બધા જ વાલીઓને હું બે હાથ જોડીને આ સંસ્થાના પ્રમુખ તરીકે ફરીથી એકવાર વિનંતી કરું છું કે અહીંયા આગળ એકવાર કદાચ તમે મંડળવાળા બોલાવીએ તમે નહીં આવો તો ચાલશે, પણ શિક્ષણ સમિતિ જ્યારે તમને બોલાવતી હોય વાલીને, ત્યારે તમારું ગમે એવું કામ તમે મૂકી અને વાલી તમે અહીંયા હાજર થતો. ઘણીવાર એવું બનતું હોય છે કે તમે તમારા બાળકને ઘેરથી મોકલો, તમને મગજમાં એવું હોય કે ભાઈ મારું બાળક તો 10:30 નીકળી ગયું છે, 11 વાગે સ્કૂલમાં પહોંચી ગયું છે, 6 વાગ્યા સુધી સ્કૂલમાં જાય છે અને ભણે છે. આપણા કાર્યની અંદર લગભગ રજા બજા રહેતા હોય, સોજ સવાર આપણને ટાઈમ રહેતો ના હોય અને એના કારણસર આપણે રિવ્યૂ નથી લઈ શકતા. પણ લાગ આવે તો એવું બનતું હોય કે તમારું બાળક અહીંયા આગળ ટાઈમસર આવતું હોય ના પણ આવતું. એટલે તમારું બાળક શું કરે છે સ્કૂલના ટાઈમની અંદર ચોક્કસ અમે એનો ખ્યાલ રાખીએ છીએ, પણ સ્કૂલ સિવાયનો જે ટાઈમ છે એની અંદર ફોલોઅપ લેવું એ વાલીની જવાબદારી બને છે. અને હવે તો લગભગ હું જાણું છું ત્યાં સુધી બહેનો અહીંયા આગળ જે બાળકો 8મા 9મા ધોરણ સુધીના જે અભ્યાસ કરે છે એમને તો 100% ઘેર પણ ભણાઈ શકે એટલી ભણેલી એમની મમ્મી એમના માતાઓ છે. કારણ કે પુરુષનો ટાઈમ નથી મળતો, ઘણા બધા ધંધા આ તે એના કારણસર. તો મારી આ વિનંતીને તમે ધ્યાને લેજો. તમારા સપોર્ટની અમને જરૂર છે. તમે જેટલો સપોર્ટ આપશો એટલો અમને અહીંયા આગળ કામ કરવા માટેની એક હિંમત મળશે. અને તમને 100% ખાતરી આપું કે વડગામની અંદર સારામાં સારું શિક્ષણ આપતી સંસ્થા બનાવવા માટેની અમારી નેમ છે. અને એ નેમ જો તમે અમને પૂરેપૂરી સહકાર આપશો તો પૂરી કરીશું એવી તમને હું ખાતરી આપું છું. આજના કાર્યક્રમની અંદર તમે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા. અમારા આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો દ્વારા બાળકો દ્વારા ખૂબ જ સારી એવી કૃતિઓ અહીંયા આગળ રજૂ કરવામાં આવી અને એ બધાનો આનંદ સર્વને મળ્યો. એ બદલ આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં કંઈ લગભગ અહીંયા આગળ આવેલા લોકોએ બાકી રાખ્યું નથી. એટલે બધાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ફરીથી એકવાર આપ સર્વને વિનંતી કરું છું કે મેં જે વાત કરી એ વાતને તમે લક્ષ્યમાં રાખી અને તમારા બાળકો પ્રત્યે ધ્યાન રાખજો. અને વધારામાં હજી આપણા જોડે જે કેપેસિટી છે એ કેપેસિટીના સામે માત્ર 40% સંખ્યા આપણા જોડે છે. એટલે તમે તમારા બાળકોના જોડે એના મિત્રો બીજી સ્કૂલમાં જતા હોય એના વાલીઓ દ્વારા એના વાલી તમે વાલી ટુ વાલી મિત્ર હોય તો તમે એમને સમજાવી અને બાળકોને તમે અહીંયા મૂકો. આપણે આપણા બાળકોને તૈયાર કરવા છે અને એના માટેનું જરૂર છે અમારી અંદર. અને તમને કહું કે થોડીક આ જગ્યા ઓછી પડવાના કારણસર અમુક આપણી મર્યાદાઓ હતી. રામજી કાકાને લોકોએ અહીંયા બાદરગઢ રોડ ઉપર અહીંથી માત્ર 150 મીટરના અંતરે લગભગ 3 કરોડ રૂપિયામાં જમીન લીધી છે. અને હાલ એનું એક આધુનિક બિલ્ડિંગ આપણે તૈયાર કરી રહ્યા છીએ. અને ઉઘડતી સ્કૂલે ધોરણ 6 થી 12 સુધી આપણે ત્યાં આગળ તમારા બાળકોને પ્રવેશ પણ આપી દેવાના છીએ. કામ પૂરું થવાની તૈયારીમાં છે. અને એમાં તમે લોકોએ અહીંયા બેઠેલા લોકોએ લાખો રૂપિયાનું દાન આપ્યું છે અને એના કારણસર આપણે એ સગવડ ઊભી કરી શક્યા છીએ. માટે અમે હવે ત્યાં ગયા પછી બાળકોને બધા જ ક્ષેત્રની અંદર તજજ્ઞ બને એ પ્રકારની બધી વ્યવસ્થા કરવા માટે અમે કટિબદ્ધ છીએ. માટે તમે અમારી વાતમાં વિશ્વાસ રાખી અને વધુમાં વધુ અહીંયા આગળ નવા વર્ષની અંદર સંખ્યા આવે એ દિશામાં અમે મંડળ એટલું નહીં, સ્ટાફ નહીં, અહીંયા બેઠા છે વાલીઓ બધાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા આજુબાજુ તમારા મિત્ર મંડળમાંથી બીજી સ્કૂલોમાં જતા હોય બાળકોને અહીંયા આગળ લાવો. અને ત્રીજી વાત કે તમે જે અહીંયા આગળ ભણો છો તમારા બાળકો ભણે છે
એમને તમને પણ હું ખાતરી આપું છું, એમને તમે અમારા વતીથી ખાતરી આપજો કે તમારા બાળક માટે કોઈ 1 મિલીમીટર પણ તમને ફરિયાદ હોય, મારા કોઈ સ્ટાફ માટે ફરિયાદ હોય, કોઈ મેનેજમેન્ટ માટે ફરિયાદ હોય તો અહીંયા આગળ આવતીકાલથી એક ટપાલ બોક્સ હું મૂકવાનો છું. એની અંદર એક તબરકી તમે મૂકજો. અઠવાડિયામાં 2 વખત હું આવું છું, બરાબર? અને એને જોઈ અને બીજા અઠવાડિયે એનો અમલ થશે એમની હું તમને ખાતરી આપું છું. તમે બધા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, આ કાર્યક્રમને નિહાળ્યો અને આનંદ લીધો એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ શ્રી. અમારા વતી અમારા વિશ્વાસે આપે ખાતરી આપી સાહેબની વાત સત્યતા આપણે પરિપૂર્ણ કરી શકીશું. આભાર સાહેબ. એ સાથે 200 રૂપિયા મહેમૂદાબેન બેલીમ તરફથી મળે છે, 200 રૂપિયા નીતાબેન ડોહજીભાઈ ચૌધરી અને 500 રૂપિયા મોગજીભાઈ વાઘજીભાઈ ડેકલિયા વડગામ તરફથી મળે છે અને 100 રૂપિયા રામ ભરોસે મળે છે. માતાજી તેમને ખૂબ ખૂબ આવગે. આગળનો કાર્યક્રમ આપણે હવે શરૂ કરીશું. સંજુભાઈ. વાહ વાહ વાહ, કમાલ કરી દીધી મારા રંગલાએ. હું નહોતી કહેતી કે રંગલો મારો જેવો તેવો નથી, ખૂબ જ હોશિયાર છે. હમણાં 2 વર્ષ પહેલા રામ મંદિરની સ્થાપના કરી હતી, જેની ખુશીમાં ભારતભરમાં ઉત્સવ મનાયો હતો. એમ અગાઉની ગાથા જોઈએ તો જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી ભગવાન શ્રી રામ અયોધ્યા પધાર્યા ત્યારે પ્રજાજનોએ ખૂબ આનંદની હેલીએ વધાવ્યા હતા અને પ્રજાજનોને ભગવાન શ્રી રામના દર્શન કરવાની ઉત્સુકતા અને આતુરતા હતી. તો આવો જ આતુરતા ભર્યો રામગીત લઈને આવે છે ધોરણ 6 ની વિદ્યાર્થીની ફેન્સી, જેના શબ્દો છે રઘુવર તેરી રાહ નિહારી. તો થઈ જાય તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए. રંગલી, તારો રંગલો આવી ગયો છે. અહીં આવ તો. તું ક્યાં છે? સાંભળે
અને હું આવ્યો એટલે એ ખુદ ગાયબ થઈ ગઈ. પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે એના ઉપર. એ ચોક્કસ કોઈ કામ અર્થે જ ગઈ હશે. ઠીક છે, એ આવે ત્યાં સુધી આપણે બધા વાતો કરીએ. તમને ખબર છે આપણો દેશ એટલે જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. બધાને આશરો આપનાર, વિવિધ બોલીઓ બોલનાર, અગણિત ભાષાઓથી ભરપૂર, વિવિધ નૃત્ય કલાઓ, આ બધું અલગ અલગ હોવા છતાં સર્વમાન્ય છે. એ ખૂબી આપણા દેશની એકતાને કારણે છે. તો ચાલો આપણે પણ ભારત દેશની વિવિધતાને નિહાળીએ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ દ્વારા. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. ওই নাহর ফুল ফুলি বড়ই বতর, এ ধুলত চাপর মারি ধুলিয়া ওলালে, ওই গছত ভাঙি
200 રૂપિયા પડિયા નરેશ પરશુરામભાઈ વડગામ, મહેશભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી અને કુલદીપભાઈ હેમરાજભાઈ ચૌધરી તરફથી ભાગ લીધેલ દરેક બાળકને બોલપેન પ્રોત્સાહન રૂપે ભેટ મળેલ છે. ધન્યવાદ. ભગવાન તેમને ખૂબ ખૂબ આપે. તાળીઓના ગળગળાટથી એકવાર વધાવીશું બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ. આજે તો આખું ભારત ભ્રમણ કરી લીધી હોય એવું લાગ્યું મને. આખા ભારતમાં ફરીને આવ્યો. અલ્યા, પણ મારી રંગલી હજુ સુધી કેમ ના આવી? હા, મને યાદ આવ્યું. મારી રંગલી મને કહેતી હતી કે મારે પણ આ બધાની જેમ મારી કલાને રજૂ કરવી છે. તો ચોક્કસ એ ત્યાં જ ગઈ હશે. મને લાગે છે કે ચોક્કસ કોઈ નવા જ અંદાજ સાથે સ્ટેજ ભરાવશે. તો ચાલો એટલી વાર આપણે બધા વાતો કરીએ. શું તમે બધા ડાકલા વિશે જાણો છો? કોઈને ખબર નથી તો સાંભળો. ડાકલા એક નૃત્ય છે જે દેવી દુર્ગાનો આભાર માનવા માટે કરવામાં આવે છે. વિશ્વમાં શાંતિ લાવવા માટે મહિષાસુર રાક્ષસનો વધ કરીને મા દુર્ગાએ સખત સંઘર્ષ કર્યો હતો. તો એવા જ શક્તિશાળી મા દુર્ગાની ભક્તિ અને આરાધના માટેનો ડાકલા રસ લઈને આવી રહી છે મારી રંગરંગીલી રંગલી અને તેની સહેલીઓ. તો આ બધા નિહાળો મારી રંગલીનો આ છેલ્લો કાર્યક્રમ. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ.
અને ધોરણ 12 સુધીના બાળકોએ પોતાની અંદર જે પડેલી સુષુપ્ત શક્તિઓ છે એમને આપની સમક્ષ ઉજાગર કરી છે અને એ જોવાની સૌ કોઈને ખૂબ જ મજા આવી છે. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત થાય તો સાથે સાથે એનો અંત પણ આવે જ છે, એને પૂરો પણ કરવો પડે છે. અને કાર્યક્રમની આ આભાર વિધિ માટે આપણી શાળાના સુપરવાઇઝર સાહેબ શ્રી જીતુભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આપણા કાર્યક્રમની આભાર વિધિ કરે. સાહેબ શ્રી વડગામ તાલુકા આજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી આદર્શ સંકુલના 71 કાર્યક્રમમાં ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખશ્રી અને આજના અધ્યક્ષ શ્રી એવા ગોવિંદભાઈ આર ચૌધરી, ઉપપ્રમુખ શ્રી કેશરભાઈજી વાયડા, સહમંત્રી શ્રી ફલ્લીભાઈ જી પટોળ, સહમંત્રી શ્રી અભિરાજભાઈ પુતળિયા તથા બનાસકાંઠા જિલ્લા આજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી એવા રામજી કાકા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રઘુભાઈ સાહેબ, શિક્ષણ સમિતિના મંત્રી શ્રી ઓખાભાઈ સાહેબ, ઉપસ્થિત તમામ કારોબારી સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, વાલી મંડળના પ્રમુખ શ્રી ધનરાજભાઈ ચૌધરી, મંત્રી શ્રી કુલદીપભાઈ ચૌધરી તથા અહીં ઉપસ્થિત વડગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી માનસંગભાઈ તથા મંચસ્થ સર્વ મહેમાનશ્રીઓ, વાલીશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આજે આપ સર્વે તથા બાળકો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તથા સંસ્થાના સરદારભાઈ સાહેબ શ્રી, ટ્રસ્ટી શ્રી એવા સરદારભાઈ સાહેબ તથા નાના ભૂલકાઓ અને જેમણે આ સરસ મજાનો કાર્યક્રમ આપ્યો છે એવા શાળાના બાળકો, આપ સર્વે અહીં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને શોભાવ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે થોડું ધીરજ રાખવું, કેમ કે આપણી પાસે આટલું જ કેમ્પસ છે અને આની અંદર બધી જ વ્યવસ્થા કરવાની છે. તો બાળકો ઉપરની લોબીમાં પોતાના વર્ગખંડની અંદર જઈને બેસી જશે અને વાલીઓ થોડી વાર પૂરતી 15 મિનિટ પૂરતી આ જગ્યા ખાલી કરી નાખશે. અમારા સ્વયંસેવકો આવશે, એની વ્યવસ્થાની ભોજનની વ્યવસ્થા અહીં જ કરવાની છે. તો તમે થોડો સહયોગ આપી અને તમે ટોયલેટ જાઓ ને કે પાણી કરો એટલી ઘણી મારી વ્યવસ્થા કરી નાખીએ. અને મહેમાનશ્રીઓ પોતે પોતાના બેઠકની અંદર આચાર્ય સાહેબના હાથે જશે. 200 રૂપિયા અનંત બૌદ્ધ વડગામ તરફથી ભેટ મળેલ છે. સ્વયંસેવક મિત્રો ફટાફટ અહીં આવી જશે. સ્વયંસેવક મિત્રો જેની ટીમ છે ભાઈ એ વિદ્યાર્થીઓ, ચલો ફટાફટ આ ગાટલી ભેગી કરવાના કોઈ સ્વયંસેવક મિત્રો અહીં મારી પાસે આવી જાઓ. ખુરશીઓ ફટાફટ ભેગી કરી નાખો બધી.